પ્રણામ આચાર્યજી। હું તમને છેલ્લા 2.5 થી 3 વર્ષથી સાંભળી રહ્યો છું। જ્યારે મારી ઉંમર 17 વર્ષની હતી, 12મું ધોરણ પૂરું કર્યા પછી ગ્રેજ્યુએશન દરમિયાન મેં યુટ્યુબ પર તમને જોયા, બીજા લોકોને પણ સાંભળતો હતો, પછી તમને પણ સાંભળવાનું શરૂ કર્યું। હું ઉત્તર પ્રદેશના અલ્હાબાદ શહેરથી છું। એક હિન્દુ પરિવારમાં મારો જન્મ થયો। તમને સાંભળ્યા પછી જીવન પ્રત્યે અને સમાજ પ્રત્યે જે પણ વસ્તુઓ આસપાસ કે કેન્દ્રમાં હોય છે તે બધી વસ્તુઓ મારા જીવનમાં પ્રવેશ કરી ગઈ। ત્યારબાદ તે બધા પર પ્રશ્નાર્થ ચિહ્નો આવવા લાગ્યા, પ્રશ્નો ઉઠવા લાગ્યા। હું હિન્દુ પરિવારથી છું, તો ત્યાં જે હિન્દુત્વને હું જોતો આવ્યો છું અને તમને સાંભળ્યા પછી જે એક સાયન્ટિફિક હિન્દુત્વને મેં જાણ્યું, તેમાં અને પેલામાં ઘણો મોટો તફાવત છે। હું એક સંયુક્ત પરિવારમાંથી આવું છું, કારણ કે ત્યાં આજે પણ એક કલ્ચર છે જે શહેરોમાં નથી, તે મેં જોયું છે। મારે ત્યાં 7 સ્ત્રીઓ છે અને હું એ બધી સ્ત્રીઓને જોઉં છું કે તેઓ બધી માન્યતાઓને માને છે। હિન્દુ ધર્મમાં જેટલી પણ વસ્તુઓ હોય છે, પછી તે શૃંગાર હોય કે પતિ માટે વ્રત રાખવું હોય અને બીજી ઘણી બધી વસ્તુઓ જે તમે વારંવાર કહેતા હો છો, મેં તેમને આ બધું કરતા જોઈ છે, પરંતુ તેમણે મને ક્યારેય એ પુસ્તકો તરફ ન વાર્યો। જેમ કે તમે વેદની વાત કરો છો, ઉપનિષદની વાત કરો છો, ભગવદ્ ગીતાની વાત કરો છો, તેમનું ધ્યાન ક્યારેય એ તરફ હતું જ નહીં। જો તેમનું નહોતું તો તે કારણે મારું પણ ક્યારેય ધ્યાન ગયું નહીં। પરંતુ ક્યાંક ને ક્યાંક આજે સદભાગ્યે હું એવા યુગમાં જન્મ્યો છું જેને ઇન્ફોર્મેશન એજ કહેવાય છે, જ્યાં યુટ્યુબ અને નેટ આપણી પાસે છે અને ક્યાંક ને ક્યાંકથી તે ટકરાવ થઈ ગયો છે। મને લાગે છે કે નાની ઉંમરે જ ઘણી બધી વસ્તુઓ ખબર પડી ગઈ અને હવે મારા મગજમાં ઘણી બધી વાતો ઉઠી। પછી મને જવાબ મળ્યો કે હિન્દુ ધર્મ તે નથી જે હું અત્યાર સુધી માનતો આવ્યો હતો અથવા જે મારી માતાઓએ કે ઘરની સ્ત્રીઓએ મને જણાવ્યું હતું। એવું લાગતું હતું કે ભગવાન કોઈ બીજી દુનિયાની વસ્તુ છે, પણ એક સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ એનાથી વધ્યો તો મને લાગ્યું કે ના, આ તો આપણી જ વસ્તુઓ છે અને જેટલી પણ અંધશ્રદ્ધાઓ હતી તે ખતમ થવાની શરૂ થઈ। પણ મારા ઘરમાં એવું ન થયું। તો મારો પહેલો સવાલ એ છે કે આપણા પરિવારમાં હિન્દુત્વમાં અલગ કેમ છે? તે આટલું અલગ કેમ છે? તમે જે બતાવ્યું તે બિલકુલ અલગ કેમ છે? આનાથી મને વાસ્તવિકતા મળે છે, પેલાથી નથી મળતી। પહેલો સવાલ આ અને બીજો, મને લાગે છે કે હું જે કાળમાં જન્મ્યો છું તમારાથી જ સાંભળ્યું, થોડું નોર્મલ થવાની કોશિશ કરી રહ્યો છું। તો તમે જણાવ્યું કે કન્ઝ્યુમરિઝમ ચાલી રહ્યો છે। હાલમાં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે। હું મુખર્જીનગરમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું। હોઈ શકે કે મારા પરિવારને કારણે હું આ ક્ષેત્રમાં આગળ આવ્યો હોઉં। આમાં મારું કોઈ યોગદાન નથી। મેં આજ સુધી ભગવદ્ ગીતા ઉઠાવીને વાંચી નથી, બસ આચાર્યજીની વાતો સાંભળતો આવ્યો છું। હવે રસ બહુ છે, પણ હોઈ શકે કોમ્પિટિશનને લીધે અથવા મારી કામચોરી પણ હોઈ શકે કે હું નથી વાંચતો। હું મારા પુસ્તકો વાંચું છું, સિલેબસ વાંચું છું, પેપર ક્લિયર કરવું એ જ અત્યારે મારો ધ્યેય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઉંમરે મને હવે લાગે છે કે સમાજમાં આટલી બધી વસ્તુઓ ચાલી રહી છે જે તમે બતાવી। પહેલી વાત, બોલિવૂડને લઈને તમે ઘણું કહો છો, હું પણ ફિલ્મો જોવા જાઉં છું। હમણાં જ KGF 2 આવ્યું, મને નથી ખબર હું કેમ ગયો, પણ ગયો। હું એ વસ્તુનો શિકાર છું। બીજું, કન્ઝ્યુમરિઝમ, મને નથી ખબર, મારી પાસે એક જોડીમાં પણ કામ ચાલી શકે છે, પછી તે કપડાં હોય કે જૂતા, પણ મારી પાસે એકથી વધુ છે। મને નથી ખબર આપણે આ શિકાર કેમ છીએ અને આપણે તે દિશામાં કેમ વધતા જઈ રહ્યા છીએ। હું તમને સાંભળું છું છતાં હું કંટ્રોલમાં નથી। હું સતત તે તરફ જઈ રહ્યો છું। વેસ્ટર્ન કલ્ચર કહી લો તમે, અથવા કોઈ પણ નામ આપી દો જેનાથી તમને સમજવામાં સરળતા રહે। આવું કેમ છે? આ મારો બીજો સવાલ હતો। ધન્યવાદ। હિન્દુ ધર્મનું સૌથી મોટું દુર્ભાગ્ય રહ્યું છે કે તેમાં કર્મકાંડને પ્રધાનતા મળી। એટલી પ્રધાનતા મળી કે સામાન્ય હિન્દુ પોતાના ધર્મનો અર્થ જ આ સમજે છે। રીતિ રિવાજ, પ્રથાઓ, પરંપરાઓ, 100 પ્રકારના કર્મકાંડ, માન્યતાઓ, અંધશ્રદ્ધા, આને જ માની લેવામાં આવ્યું છે કે આ જ ધર્મ છે। ધર્મનો આ પક્ષ કેમ આગળ આવ્યો? કારણ કે આ સામાન્ય બુદ્ધિને સરળ પડે છે અને તેનો બીજો કોઈ ઉત્તર નથી। આ સામાન્ય બુદ્ધિને સરળ લાગે છે અને સામાન્ય બુદ્ધિમાં પેલા પુરોહિતોની બુદ્ધિ પણ સામેલ છે, જેમના પર જવાબદારી હતી કે ધર્મનો સાચો અર્થ સામાન્ય જનતાને જણાવે। કંઈ તેમને સમજ ન પડી, કંઈક તેમનો સ્વાર્થ આમાં હતો કે સામાન્ય જનતાને કર્મકાંડમાં જ ગૂંચવીને રાખે, કારણ કે કર્મકાંડમાં યજમાની મળે છે, દાન દક્ષિણા મળે છે, વેદાંતમાં તો સ્વાધ્યાય છે,
વેદાંતમાં તમે કોને દાન દક્ષિણા કરવા જશો? તો જે વાસ્તવિક અધ્યાત્મ છે, ભારતીય દર્શનમાં જે કેન્દ્રીય હીરો બેઠો છે, તે સામાન્ય જનતામાં ક્યારેય પ્રચલિત જ ન થઈ શક્યો. ધર્મનો અર્થ જ આ બની ગયો. આ રીતે પૂજા કરવાની છે, ફલાણી જગ્યાએ દૂધ ચડાવવાનું છે, ફલાણા ઝાડ પર દોરો બાંધવાનો છે, ફલાણી તારીખે ફલાણું વ્રત રાખવાનું છે, ફલાણા ઝાડ નીચેથી નથી પસાર થવાનું, આ દેવતાને ફલાણું અન્ન ચડાવવાનું છે, ચોખા આ રીતે લાવવાના છે. લાંબી પહોળી વિધિઓ અને 50 પ્રકારની વાતો જેનાથી કંઈ થતું નથી. પૌરાણિક કિસ્સા કહાનીઓ આ બધું જ ધર્મ બનીને રહી ગયું. કારણ બસ એટલું જ સમજી લો કે વસ્તુ જેટલી ઊંચી અને જેટલી અસલી હોય છે, તે તેટલી જ મુશ્કેલીથી આગળ વધે છે. આ માનવ પ્રકૃતિ છે. હું જે કરી રહ્યો છું તે કરવા માટે મારે બહુ મહેનત કરવી પડે છે. છતાં જેવું તે કહ્યું કે તું મને સાંભળે છે, છતાં વારંવાર લપસી જાય છે. પરંતુ જેટલી પણ મૂર્ખતાપૂર્ણ વસ્તુઓ હોય છે, તે પોતાની મેળે આગળ વધે છે. તું કહે છે કે તું YouTube પર મને સાંભળે છે. તારા સુધી અમારો વિડીયો પહોંચાડવા માટે સંસ્થાએ ઘણો ખર્ચ કરવો પડે છે. અમારી પાસે જે આવે છે તે લગભગ બધું જ પ્રચારમાં જતું રહે છે. પરંતુ બેવકૂફીથી ભરેલા બધા અને મૂર્ખતાથી ભરેલા વિડીયો વાયરલ થતા રહે છે. ફક્ત તે જ વાયરલ થાય છે. અને ત્યાં તેમને લાખો કરોડો લોકો જોઈ રહ્યા હોય છે. વાસ્તવમાં જો લાખો કરોડો લોકો કોઈ વિડીયોને જોઈ રહ્યા છે કે કોઈ વસ્તુ તરફ જઈ રહ્યા છે, ફિલ્મ પણ હોઈ શકે છે, તો સંભાવના એ જ છે કે તે બહુ મોટી મૂર્ખતાથી ભરેલી કોઈ વસ્તુ હશે. કારણ કે માણસની પ્રકૃતિ જ એવી છે. આપણે મૂર્ખ છીએ અને આપણને મૂર્ખામી જ વધારે પસંદ આવે છે. સ્કૂલે તમને જબરદસ્તી મોકલવા પડે છે. અને બાકી એટલા બધા કામ છે જેનાથી તમને જબરદસ્તી રોકવામાં આવે તો પણ તમે નથી રોકાતા. જાણો છો કે નથી જાણતા? અને સ્કૂલે જતા રડે છે, બરાડા પાડે છે, માં પકડીને બસમાં ફેંકે છે, ત્યાંથી પણ કૂદવાની ધમકી આપે. આ બધું જ કર્યું છે. આનાથી જ સમજી લો કે આપણો ઝુકાવ જ કઈ તરફ રહે છે બાળપણથી. લપસવા તરફ આપણો ઝુકાવ છે. કારણ કે લપસવામાં જરા પણ ઉર્જા નથી લગાવવી પડતી ને. બેસી જાઓ, લપસી જશો. અને ઉપર ચડવામાં બહુ મહેનત લાગે છે. જેમ પહાડ પર ચઢાણ ચડતા હોઈએ તો કોઈ કરવા માંગતું નથી. એટલા માટે જે બિલકુલ નકામી બે કોડીની વસ્તુઓ હોય છે તે સામાન્ય જનતામાં બહુ સરળતાથી ફેલાઈ જાય છે. કોઈને આ કહેવું બહુ સરળ છે કે સોમવારે વ્રત રાખી લે, તને ખૂબ પૈસા મળી જશે. અને કોઈને આ સમજાવવું કેટલું મુશ્કેલ છે. અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા જ બ્રહ્મ છે. કેવી રીતે સમજાવવું? તે કહે છે, મને બસ આ જ કહી દો કે કયા ઝાડ પર કયો દોરો બાંધવાનો છે જેથી મન્નત પૂરી થઈ જાય. તો કહેવાવાળાઓએ કહી પણ દીધું. અને એ પણ કહી દીધું કે જ્યારે દોરો બાંધો તો સાથે 100 રૂપિયા ત્યાં ચડાવી પણ દેજો. તો સારું છે. પેલી મહિલા પણ ખુશ થઈ ગઈ. તેને દોરો બાંધવા મળી ગયો અને તેને આશ્વાસન મળી ગયું કે હવે મારી બધી મુરાદો પૂરી થઈ જશે. અને જેણે સલાહ આપી હતી તેમને 100 રૂપિયા પણ મળી ગયા. બંને બાજુ ખુશી જ ખુશી. હવે કોઈ ઊભો થશે આ કહેવા વાળો કે અહમ બ્રહ્માસ્મિ, તો પેલો મોઢું જોતો રહી જશે કે આ હું કોને કહું. સાંભળવા કોઈ તૈયાર જ નથી. કારણ કે અહમ બ્રહ્માસ્મિ કહો તો અહંકારને જ બહુ ખરાબ લાગે છે. અહંકાર આ નથી સાંભળવા માંગતો કે તે બ્રહ્મ છે. અહંકાર આ સાંભળવા માંગે છે કે મારી આશાઓ, મારી ઈચ્છાઓ કેવી રીતે પૂરી થશે. તેને તો આ બતાવો. તેને બસ કહી દો કે ફલાણા મંદિરમાં જઈને તમારી બધી મુરાદો પૂરી થઈ જાય છે. ક્યાંક ચાદર ચડાવવાથી કંઈક થઈ જાય છે, ભાગીને જશે ત્યાં. તમે તેને સમજાવો. મનનું વિજ્ઞાન તો તે નથી સાંભળવા માંગતો. તમે તેને ભૂત પ્રેત ટોણા ટોટકા બતાવો તો એકદમ તૈયાર થઈ જશે. વધારે કહો, વધારે કહો. પછી શું થયું? કેવી રીતે થયું? પેરાનોર્મલ કેવી રીતે થાય છે? તો માણસની મૂળ પ્રકૃતિને સમજો. આપણે કોણ છીએ આ વાતને જાણો. આપણે જંગલમાંથી તાજા જ નીકળેલા પ્રાણી છીએ. આપણી બુદ્ધિ કઈ જાગ્રત નથી થઈ ગઈ. આપણી અંદર એક દીવો તો જરૂર છે, પણ તે પ્રજ્વલિત નથી. બિલકુલ નથી. બહુ મહેનતથી
તે દીવો પ્રગટાવવો પડે છે. તે મહેનત કરવા આપણે તૈયાર નથી હોતા અને આમાં પણ કરામત આ શરીરની જ છે. આ જે પ્રકૃતિ છે તેમાં જે સૌથી મુખ્ય ગુણ છે તે છે તમસ. તમસ એટલે આળસ. તમસ એટલે એક અંધારી રાત જેમાં તમે નશામાં ડૂબેલા છો, બેહોશ પડ્યા છો. તમે મહેનત કરવા માંગશો, રાત્રે ધૂત પડ્યા છો, ખૂબ પીને 2-3 વાગ્યા છે. આનું જ નામ જીવન છે. જીવન સમજી લો એક લાંબી અંધારી રાત છે જેમાં તમે બેહોશ પડ્યા છો, જેમાં કોઈ પ્રકાશ નથી, જેમાં કોઈ બોધ નથી. કોણ મહેનત કરવા માંગશે? ધૂત પડ્યા છે, મજા આવી રહી છે પડ્યા રહેવામાં. કોઈ ઢંઢોળીને પણ જગાડવા માંગે તો આપણે જાગવા નથી માંગતા. કોણ શ્રમ કરે? કોઈ સસ્તી વસ્તુ બતાવી દો, કોઈ એવી વસ્તુ બતાવી દો જે સરળતાથી થઈ જાય, કરી લઈશું. હવે સરળતાથી તો ફક્ત અંધશ્રદ્ધા જ ફેલાય છે, તો અંધશ્રદ્ધા ફેલાયેલી છે. આ કેટલી વિચિત્ર વાત છે કે વેદાંતને વિદેશીઓએ ભારત પાસેથી લઈ લીધું. ભારતમાંથી જેટલી પણ ધાર્મિક ધારાઓ વહી તે બધી મૂળભૂત રીતે વેદાંત પર જ આધારિત છે. બધાને વેદાંતથી લાભ થયો, ફક્ત હિન્દુઓને જ વેદાંતથી લાભ ન થયો. રાત ઓર દિન દિયા જલે ફિર ભી મેરે ઘર મેં અંધિયારા હૈ. જ્યાંથી દીવો પ્રગટ્યો હતો ત્યાં જ પ્રકાશ ન થઈ શક્યો. આખી દુનિયા પ્રકાશિત થઈ ગઈ. હિન્દુઓનું જ ઘર અંધારામાં રહી ગયું અને દીવો હિન્દુઓનો જ હતો. અને આજે પણ જ્યારે હિન્દુ પુનર્જાગરણ વગેરેને બહુ વાત થાય છે તેમાં પણ એ જ વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જે આપણો અભિશાપ રહી છે. કોઈ વેદાંતની વાત નથી કરતું. આજે પણ એ જ વાતો થઈ રહી છે કે આપણે સરઘસ કેટલું લાંબુ કાઢીશું, આપણે તમામ પ્રકારની પ્રથાઓ કેવી રીતે આગળ વધારીશું. આ જ બધી વાતો થઈ રહી છે અને અંધશ્રદ્ધાઓને પાકી કરવાની વાતો થઈ રહી છે સામાજિક રાજકીય સ્તરે. પરંતુ જે કેન્દ્રીય દર્શન છે, જેમાં સાર છે, જેમાં મુક્તિ છે, તેની કોઈ વાત નથી કરવા માંગતું, કારણ કે તે વાત જરા અઘરી પડે છે અને અઘરો રસ્તો કોઈ લેવા માંગતું નથી. એટલું વધારે સમજી લેજો કે કર્મકાંડ અને જ્ઞાતિ વ્યવસ્થા એકબીજા સાથે એકદમ જોડાયેલા છે. આ જ કર્મકાંડોનું પરિણામ છે કે હિન્દુ દુનિયામાં એકમાત્ર એવો સમુદાય છે જેણે પોતાના જ ભાઈઓ વિરુદ્ધ ભેદભાવ કર્યો. દુનિયામાં આટલી બધી બીજી ધાર્મિક ધારાઓ અને પંથો છે, તે બધા એવું કહે છે કે અમે ઊંચા છીએ અને બીજા નીચા છે. તમે કોઈ પણ ધર્મના લોકોને મળો, તેમનામાં આ છુપી ભાવના હોય છે કે અમે ઊંચા છીએ, અમે શ્રેષ્ઠ છીએ, અમે ભગવાનના, ગોડના કે અલ્લાહના પસંદ કરેલા લોકો છીએ અને બાકી બધા અમારાથી નીચેના લોકો છે. હિન્દુ દુનિયાના એકમાત્ર એવા લોકો છે જેમણે પોતાના જ ઘરની અંદર ઊંચ નીચ બનાવી દીધું. તેમણે કહી દીધું કે અમારી અંદર કેટલાક લોકો ઊંચા છે, કેટલાક નીચા છે. આ બધું જ આ જ કર્મકાંડ સાથે જોડાયેલું છે. આ આપણે સમજી જ નથી શકતા. આપણને વેદાંત કરતા મનુસ્મૃતિ વહાલી છે. આપણે અષ્ટાવક્રનું નામ નથી સાંભળ્યું, આપણે દત્તાત્રેયને નથી જાણતા. કોઈ આપણી સામે યાજ્ઞવલ્કે બોલે તો આપણે પૂછીશું કોણ? આપણને આ બધું નથી ખબર. હા, આપણને ધર્મના નામે પૌરાણિક વાર્તાની બહુ ખબર છે. પછી તેણે આમ કહ્યું, પછી ફલાણા ઋષિએ જોરથી જમીન પર લાત મારી તો ત્યાંથી નદી નીકળી પડી. આ ધર્મ છે. તમે આ બાળકોની વાર્તાઓ, આ પરિકથાઓ, આ કોમિક સ્ટ્રીપ્સ, આને તમે ધર્મ કહો છો? પછી ફલાણી અપ્સરા ઉડતી જતી હતી. નીચે ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. અપ્સરાએ પોતાનું વસ્ત્ર તેમના પર નાખ્યું. ઋષિએ તે વસ્ત્રને ભસ્મ કરી દીધું. પછી જ્યાં તેની રાખ પડી ત્યાં દર વર્ષે મેળો ભરાય છે અને જેટલી સ્ત્રીઓ તે મેળામાં જઈને ત્યાંની માટી પોતાના કપાળ પર લગાવશે તેઓ સદા સુહાગણ રહેશે. આ ધર્મ છે. આ ધર્મ છે. આ મૂર્ખતા ધર્મ કહેવાય છે. પરંતુ સામાન્ય માણસ ધર્મના નામે આનાથી આગળ કંઈ નથી જાણતો. પેલી થાળી લઈ લો, તેમાં છેદ કરી લો, તેમાંથી ચાંદને જુઓ. આ ધર્મ છે. તેમને બૃહદ આરણ્યક બોલવાનું કહો તો ઉચ્ચારણ કરવામાં 6 દિવસ લાગશે.
પણ કરવા ચોથ તેમને બરાબર ખબર છે. તો પછી એટલા માટે ભારત દેશની આટલી દુર્ગતિ પણ થઈ. માણસ શું છે? માણસ પોતાની ચેતના છે. તમારી ચેતના જ જો ધૂળમાં મળી ગઈ છે તો તમે દુનિયામાં દરેક ક્ષેત્રમાં પછાત જ રહેશો. ન તો તમે કોઈ શોધ કરી શકશો, ન તમારામાં કોઈ બળ રહેશે. આજે ભારતીયોને જુઓ, 140 કરોડ. તમે કોઈ ક્ષેત્ર બતાવો જેમાં ભારત અગ્રેસર હોય. અને હવે તો આઝાદ થયાને પણ આટલા દાયકાઓ વીતી ગયા. હવે આપણે તે મજબૂરી પણ ન બતાવી શકીએ. કારણ બસ આ જ છે. વેદાંતનું જે આપણે અપમાન કર્યું છે, આપણને તેની સજા મળી રહી છે. ધર્મના નામે જે આપણે મૂર્ખતાઓ ચલાવી રહ્યા છીએ, આપણને તેની સજા મળી રહી છે. આપણે કહીએ છીએ કે વેદ આપણા સર્વોચ્ચ ગ્રંથ છે અને વેદોના જ દર્શનને વેદાંત કહેવાય છે. જો તમને વેદાંત ખબર નથી તો તમે કયા હકથી તમારી જાતને હિન્દુ કહો છો? અને પછી તેનું જ પરિણામ છે કે દરેક રીતે પછાત છો. દરેક રીતે. જે વસ્તુઓમાં આપણે આગળ છીએ તે આ જ છે: હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ક્રાઇમ, પોલ્યુશન. આમાં સૌથી આગળ. બાકી પછી ભલે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, એકેડેમિક્સ હોય, એન્ટરટેનમેન્ટ હોય, આર્ટ્સ હોય કે સ્પોર્ટ્સ હોય, આપણે ક્યાં છીએ? કારણ કે દરેક કામમાં ઉત્કૃષ્ટતા માટે બળ જોઈએ. કૃષ્ણ અર્જુનને કહે છે, આખો વિભૂતિ યોગ આ જ છે કે જ્યાં ક્યાંય પણ ઐશ્વર્ય છે તે મારા જ પ્રતાપથી છે અર્જુન. અને જ્યાં હું નથી ત્યાં કોઈ ઉત્કૃષ્ટતા નહીં મળે. તને એક્સલન્સ મળશે જ નહીં. આપણા જીવનમાં ક્યાં કૃષ્ણ? આપણે કૃષ્ણની જગ્યા પકડી પણ લીધી છે તો કાન્હાને. કયા કાન્હા? પેલા માખણ મલાઈ ખવડાવો, પારણું ઝુલાવો. ગીતાવાળા કૃષ્ણ, એમની સાથે આપણને કોઈ લેવા દેવા જ નથી. હવે કોઈ નવાઈની વાત છે કે આપણી આટલી ખરાબ હાલત છે? હજારો વર્ષો સુધી આપણે માર ખાતા રહ્યા છીએ અને તેમાં આપણે ગર્વ લીધા કરીએ છીએ. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा दुश्मन दौरे जहां हमारा. એ નથી બોલતા કે સદીઓ સુધી તમે પીટાયા છો, લાતો ખાધી છે. આ વાતમાં બહુ ગુમાન આવી રહ્યું છે કે જુઓ, આપણે મટ્યા નહીં. મીટ્યા કેમ નહીં? ભૌગોલિક રીતે પણ એક નાના ક્ષેત્રમાં સમેટાઈને રહી ગયા છો. ક્યાં છે તમારું અફઘાનિસ્તાન? ક્યાં છે તમારું પાકિસ્તાન? ક્યાં છે તમારું બાંગ્લાદેશ? બતાવો મને. એક સમયે ઇન્ડોનેશિયા, મલેશિયા, કંબોડિયા, ક્યાં છે તે બધું? બતાવો. અને બોલી રહ્યા છો કે મટ્યા નહીં. મટવું બીજું કોને કહેવાય? લદ્દાખને પણ હવે ગુમાવી રહ્યા છો. મટવું બીજું કોને કહેવાય? અને આ હારનું કારણ રહ્યું છે બળનો અભાવ. અને બળ આવે છે સત્યથી. તમામ પ્રકારની પરંપરાઓ અને પ્રથાઓથી સત્ય નથી આવતું. વેદાંતથી સત્ય આવશે. કારણ કે વેદાંત એકલું છે જે સત્યનું અનુસંધાન કરવા માંગે છે. બાકીનાને તો સત્ય સાથે કોઈ લેવા દેવા જ નથી. તમે જે બાકીની પ્રથાઓ પરંપરાઓ કરો છો, શું તે એવું કહે છે પણ ખરી કે તે સત્ય માટે છે, સચ્ચાઈ માટે છે? ના, તે તો મનોકામનાઓની પૂર્તિ માટે છે. વેદાંત નથી કહેતું કે તે તમારી મનોકામનાઓની પૂર્તિ કરવા માંગે છે. તે કહે છે આપણે સચ્ચાઈ જાણવી છે. ભલે સારી લાગે કે ખરાબ, આપણે સચ્ચાઈ જાણવામાં ઉત્સુક છીએ. પ્રગતિ દરેક રીતે ફક્ત સચ્ચાઈથી જ આવી શકે છે. જે લોકોને ધર્મમાં જરા પણ રસ હોય અથવા જે લોકોને પોતાની જાતને હિન્દુ કહેવાનો શોખ હોય કે હિન્દુ કહેવામાં ગૌરવ હોય, હું તેમને સ્પષ્ટ વિનંતી કરી રહ્યો છું, વેદાંત વગર હિન્દુ જેવું કંઈ નથી. મૂર્તિ પર ફૂલ ચડાવવાથી કે હોળી દિવાળી મનાવવાથી તમે હિન્દુ નહીં થઈ જાઓ.